સુરેન્દ્રનગરના લખતરના તાવી ગામમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ખાનગી કંપનીની વીજ લાઇનની કામગીરીથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે। ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે ખેડૂતને અટકાવ્યો, જો કે વિરોધ કરી રહેલા 10 થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે। ખાનગી કંપનીની કામગીરીથી નુકસાન થતું હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો અને કોઈ પણ જાતના વળતર ચૂકવ્યા વિના કામગીરી કરવામાં આવે છે તેવું ખેડૂતોનું કહેવું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિરેન। ખેડૂતોનો વિરોધ શા માટે છે, શું છે પૂરી સમસ્યા? ચોક્કસથી માનસી વાત હોય તો લખતર તાલુકાના તાવી ગામની સીમમાં ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને વિરોધ કરી રહેલા એક ખેડૂત અનિરુદ્ધસિંહ રાણાએ જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાપી આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ કરે તે પહેલા પોલીસે ખેડૂત સહિત અંદાજે 10 થી વધુ ખેડૂતોને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેમજ ઈજાગ્રસ્ત જે ખેડૂત છે તેને હાલ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। કોઈ પણ જાતના વળતર ચૂકવ્યા વગર તેમજ નોટિસ કે જાણ કર્યા વગર ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં ખોદકામ કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક મોટા પાયે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને આ જ મામલે હાલ ખાનગી કંપની સામે ખેડૂતો રોષ દાખવી રહ્યા છે। જી વિરેન, આભાર આપનો।